નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે રમત રમતા લેભાગુ તત્વો સામે પોલીસ હવે આક્રમક બની છે. સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામેથી એસઓજી પોલીસે એક નકલી એટલે કે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. ગીર સોમનાથ એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સૂત્રાપાડાના કદવાર ગામે એક વ્યક્તિ કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વિના ક્લિનિક ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે આ ઈસમ પાસે તબીબી સારવાર આપવા માટેનું કોઈ પ્રમાણપત્ર ન હતું. તેમ છતાં તે દર્દીઓને એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપી તેમના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, સિરપ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનોનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકો આ નકલી ડોક્ટરની જાળમાં ફસાઈને પોતાની તબિયત વધુ બગાડતા હતા. પોલીસે આ નકલી ડોક્ટરની ધરપકડ કરી તેના વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે એસઓજી પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી કદવાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા અન્ય બોગસ તબીબોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.